એક પોપટ અને મેનાની જોડી શિવજીના મંદિરે બેઠી હતી. તે શિવજીના ભક્ત હતા. ત્યારે મેના પોપટને 3 સવાલ પૂછે છે. પહેલો સવાલ એ કહે છે કે સંસારમાં સૌથી મોટું દાન કયું કહેવાય? બીજો સવાલ એ છે કે સંસારમાં સૌથી મોટો ધર્મ કયો છે? અને ત્રીજો સવાલ કે સંસારમાં સૌથી મોટી શક્તિ કઈ છે? આ 3 સવાલ મેના પોપટને પૂછી રહી છે. ત્યારે પોપટ મેનાને કહે છે કે જો હું આ પ્રશ્નોના જવાબ સીધા સીધા આપી દઈશ તો તને તેના ઊંડાણમાં ખબર નહીં પડે. હું એક વાર્તા કહું છું તો તે ધ્યાનથી સાંભળ. એક નગરમાં એક બહુ મોટા શેઠ રહેતો હતો. તે બહુ સારા હતા. તે દાન ધર્મ પુણ્યમાં બહુ વિશ્વાસ રાખતા હતા. તે શેઠને ત્યાં એક પુત્રએ જન્મ લીધો. તે પુત્ર જ્યારે મોટો થયો ત્યારે એ પુત્રએ ઘોડીની જીદ કરી. તે પુત્રનું નામ ધર્મવીર હતું. ધર્મવીર એક દિવસ ઘોડા પર સવાર થઈને નગરમાં ચક્કર મારવા જાય છે. તે ચક્કર મારતા મારતા બહુ દૂર સુધી નીકળી જાય છે અને એવી જગ્યા પર પહોંચે છે જ્યાં પાણીની વ્યવસ્થા નથી હોતી. ધર્મવીરને ખૂબ જ તરસ લાગે છે. ત્યારે ચારેય બાજુ પાણી શોધે છે. પાણીની શોધમાં ધીમે ધીમે તે આગળ વધે છે, પણ પાણી ક્યાંય મળતું નથી અને એવી જગ્યા પર પહોંચે છે જ્યાં એક ગરીબ માણસ તરસ્યાને પાણી પીવડાવતો હોય છે. તે ગરીબ માણસ ત્યાં પાણીની પરબ બનાવેલી હોય છે. ત્યાં બહુ મોટી સંખ્યામાં લોકો પાણી પીવા આવતા હતા. જ્યારે લોકો પાણી પીને નીકળે ત્યારે લોકો ગરીબ માણસને ખૂબ આશીર્વાદ આપતા અને લોકો કહેતા, ભગવાન તમારા ભર્યા ભંડાર રાખે, તમારું આયુષ્ય લાંબુ કરે, ભગવાન તમને સદાય ખુશ રાખે, તમારા છોકરાઓને પણ સુખ અને શાંતિ આપે. લોકો આશીર્વાદ આપી આગળ વધતા. આ બાજુ ધર્મવીર બધું જ જુએ છે. લોકો આશીર્વાદ આપે છે તે ધર્મવીર ધ્યાનથી સાંભળે છે અને ધર્મવીરને વિચાર આવ્યો કે હું પણ પાણીની પરબ બનાવું, તરસ્યા લોકોને પાણી પીવડાવું, તરસ્યા જીવજંતુઓને પાણી પીવડાવું અને બધાના આશીર્વાદ લઉં. પછી ધર્મવીર પાણી પીને ઘરે જાય છે અને આ બધી તેના પિતાને વાત કહે છે કે પિતાજી, મારે પણ 20 માટલા જોઈએ છે. તેના પિતા તેને પૂછે છે કે તને આટલા બધા માટલા શું કરવા છે? ત્યારે ધર્મવીર કહે છે કે મારે એવી જગ્યાએ પાણીની પરબ બનાવી છે જ્યાં લોકોની અવર જવર ખૂબ હોય અને જ્યાં દૂર દૂર સુધી પાણી ના મળતું હોય. ત્યાં લોકોને પાણી પીવડાવવું જોઈએ, જીવજંતુઓને પાણી પીવડાવવું જોઈએ અને લોકોના આશીર્વાદ મેળવવા છે. તેના પિતાજી કહે છે કે હા, હું તને 20 માટલા આપું અને એવી જગ્યાએ પરબ બનાવીએ અને ત્યાં એક મજૂરને મૂકી દઈએ એટલે એ પાણી પીવડાયા કરશે. ત્યારે ધર્મવીરે કહ્યું કે ના, મજૂર નહીં, હું જાતે પાણી પીવડાવવા માગું છું. હું મારા હાથેથી પાણી પીવડાવવા માગું છું. પછી ધર્મવીરની જીદથી તેના પિતા તેને 20 માટલા લઈ આપે છે. પછી ધર્મવીર એક એવી જગ્યા પર પાણીની પરબ બાંધે છે જ્યાં દૂર દૂર સુધી પાણી ના મળતું હોય અને તે રસ્તા પર માણસોની અવર જવર વધારે હોય છે. પછી પાણીની પરબ પર તે બધા લોકોને પાણી પીવડાવે છે અને તે બધાના અંતરના આશીર્વાદ મેળવે છે અને તે ખૂબ ખુશ થાય છે. એક વખત એવું બન્યું કે જે નગરમાં પાણી પીવડાવતા હતા તે નગરમાં યમરાજાના 4 દૂત આવે છે. કોઈનો જીવ લેવા માટે મૃત્યુલોક પર તે દૂતો આવે છે. જ્યારે તે 4 દૂતો જીવ લઈને જાય છે ત્યાં તેમની નજર ધર્મવીરના પરબ પર પડે છે અને તે ઊભા રહીને જોવે છે કે કેટલો સારો પુણ્યશાળી વ્યક્તિ છે. ચાલો આપણે પણ તેની પાસે જઈને પાણી પી આવીએ. આ 4 દૂતો માણસનો વેશ ધારણ કરીને ધર્મવીર પાસે જાય છે અને પાણી પીવે છે. પાણી પીને આ દૂતો ચાલ્યા જાય છે. ફરી પાછા થોડા દિવસ પછી યમરાજાના 4 દૂતો કોઈનો જીવ લેવા માટે આવે છે અને ત્યારે પણ તેઓ માણસનો વેશ ધારણ કરી પાણી પીવે છે. ત્યારે ધર્મવીર આ 4 લોકોને ઓળખી જાય છે અને કહે છે કે તમે પહેલાં પણ અહીં પાણી પીવા આવ્યા હતા ને?
ક્યાં રહો છો? તમે શું કામ કરો છો? ત્યારે યમદૂતો બોલે છે કે ધર્મવીર, અમે વ્યાપારી છીએ, અમારું આ રસ્તા પર આવવા જવાનું રહે છે, માટે તમારા પાણીની પરબ પર વારંવાર અમે પાણી પીવા માટે આવીએ છીએ. અને પછી ધર્મવીર કહે છે કે શું તમે મારા મિત્ર બનશો? તો યમના દૂતો કહે છે કે હા, અમે તમારા મિત્ર બનવા તૈયાર છે. અને તે બહુ પાક્કા મિત્ર બની જાય છે. હવે જ્યારે પણ યમદૂતો મૃત્યુલોક પર આવે છે ત્યારે પરબ પર પાણી પીવા આવે છે અને બહુ સમય સાથે બેસી અને વાતો કરતા રહે છે. બહુ પાકી ભાઈબંધી આ બંને વચ્ચે થઈ જાય છે. એક વખત યમરાજા યમદૂતને હુકમ આપે છે કે તમારે મૃત્યુલોક પર જઈ ધર્મવીર નામના વ્યક્તિનો જીવ લેવાનો છે. અને યમના ચારેય દૂત બહુ દુઃખી થઈ જાય છે કે અરે, આ કેવું ધર્મ સંકટ છે, આમ આપણાથી કેવી રીતે થશે? પણ શું કરીએ, યમરાજાનો હુકમ છે, વિધિના લેખ પ્રમાણે આપણે આ કામ તો કરવું જ પડશે. યમરાજાનો સૌથી નાનો દૂત છે કે યમરાજા તેને કહે છે કે તારે સાપ બનીને ધર્મવીરને કરડવાનું છે. અને બીજાને કહે છે કે તમારે આનો પ્રાણ હરી યમલોક પર લઈ આવવાનો છે. આવું કહી યમરાજાનું આજ્ઞાનું પાલન કરી ચારેય દૂતો મૃત્યુલોક પર આવે છે. ધર્મવીર પાસે આવીને તેને મળે છે અને જોર જોરથી રડવા લાગે છે. ત્યારે ધર્મવીર કહે છે કે કેમ રડો છો? શું થયું? શું નગરમાં તમારી સાથે કોઈએ ખોટું કર્યું છે? કોઈ તમને પરેશાન કરે છે? તમને કઈ મુસીબત આવીને ઊભી છે? તમને શું તકલીફ છે એ મને કહો તો હું તમારી મદદ જરૂર કરીશ. યમદૂતો કહે છે કે અરે ના, અમારા પર કોઈ મુસીબત નથી આવી. તો ધર્મવીર કહે તો પછી તમે આટલા બધા કેમ રડો છો? યમરાજાનો નાનો દૂત બહુ જોર જોરથી રડવા લાગે છે. આ નાના દૂતને સૌથી વધારે સ્નેહ અને લગાવ ધર્મવીર સાથે હોય છે, માટે તેને ખૂબ રુદન થાય છે. તે બહુ રડે છે. ધર્મવીર વારંવાર પૂછે છે તમને શું થયું છે? મને જરા વિસ્તારથી કહો. ત્યારે યમદૂતો કહે છે કે તું જીદ કરી રહ્યો છે ને માટે અમે તને બધી સચ્ચાઈ જણાવી દઈએ છીએ. યમદૂતો કહે અમે કોઈ સાધારણ માણસો નથી, અમે તો યમદૂત છે. અને જ્યારે આ નગરમાં અમે કોઈનો જીવ લેવા આવતા ત્યારે અમે તારી પાસે પાણીની પરબ પર પાણી પીવા આવતા હતા. અને તને અમે બહુ પ્રેમ કરીએ છીએ. તું ખૂબ સારો માણસ છે. અમને યમરાજાએ કાલે તારા પ્રાણ લેવાનો હુકમ આપ્યો છે. કાલે 12 વાગે તારું મૃત્યુ થશે. આ વાત સાંભળી ધર્મવીર તો ગભરાઈ ગયો, પણ પછી હિંમત કરી યમદૂતોને કહે છે કે મિત્રો, કોઈ વાંધો નહીં. જે આ સંસારમાં આવ્યા છે તેને આ સંસાર છોડીને જવું તો પડશે જ ને. કંઈ વાંધો નહીં, કાલે તમે મારા પ્રાણ લઈ લેજો. તમારું કાર્ય એ છે એ તમારે તો કરવું જ પડશે ને. હું મૃત્યુથી નથી ડરતો. યમદૂતો કહે છે કે અમને બહુ દુઃખ થાય છે, પણ અમે શું કરીએ, અમારું કાર્ય આ જ છે. પછી યમદૂતો કહે છે કે અમે એટલું જરૂર કરીશું કે તને તારા મૃત્યુ સમયે પીડા ન થાય. તેમાં સૌથી નાનો યમદૂત કહે છે કે કાલે ઠીક 12 વાગે હું તને સાપ બનીને કરડીશ. ધર્મવીર પરબ બંધ કરી ઘરે જાય છે. તેના થોડા દિવસ પહેલાં જ લગ્ન થયા હોય છે. તેની પત્નીને મળે છે, તેના પિતાને મળે છે, પણ ધર્મવીર આ વિશેની કંઈ પણ વાત કહેતા નથી કે તે કાલે 12 વાગે મૃત્યુ પામવાના છે. અને બીજા દિવસે ધર્મવીર સવારે નાહી ધોઈને તૈયાર થાય છે. પત્ની અને પિતાને મળે છે. થોડા સમયમાં જ તેનું મૃત્યુ થવાનું છે, છતાં પણ તે રાજી ખુશીથી બધા સાથે વાત કરે છે, બધાને મળે છે. તે જ્યારે ઘરની સીડી ચડવા જાય છે ત્યાં તેને એક સાપ દેખાય છે. ધર્મવીર સમજી જાય છે. ધર્મવીર સાપને કહે છે કે અંતે મારા જવાનો સમય આવી જ ગયો. તમે મને કરડી લો.
વિધિના લેખ ક્યાં મિથ્યા થાય છે? આ સંવાદ ધર્મવીરની પત્ની સાંભળી જાય છે. ધર્મવીરની પત્ની વિચારે છે કે અરે, આ તો મારા પતિનું મૃત્યુ થવાનું છે. હું વિધવા બની જઈશ તો પછી હું પણ જીવીને શું કરું? તે ભગવાનનું ધ્યાન કરવા બેસી જાય છે. ભગવાનને કહે છે કે હે ભગવાન, તારો આ કેવો ન્યાય છે? હજી મારા લગ્ન તો હમણાં જ થયા છે. તમે મારો સંસાર હજુ તો વસાવ્યો પણ નથી, ત્યાં તો તમે ઉજાડી દેશો? તે ખૂબ રડે છે. આ કહી તે ભગવાનની ધ્યાનમાં બેસી જાય છે ને ભગવાન પાસે કરગરે છે. અને ત્યાં એ જ સમયે એવું બને છે કે જ્યારે સાપ ધર્મવીરને કરડવાનો હોય છે, ત્યાં થોડી ક્ષણો પહેલાં જ એક વિધવા સ્ત્રી એક દીકરીને જન્મ આપે છે. તે સ્ત્રીનો પતિ થોડા સમય પહેલાં જ મૃત્યુ પામ્યો હતો. તે વિધવા સ્ત્રી તેના પિતાના ઘરે રહેતી હોય છે. તે વિધવા સ્ત્રી પુત્રીને જન્મ આપે છે અને સુવાવડની પીડાથી દુઃખી હોય છે. બહુ ભૂખ લાગી હોય છે. તેનાથી ભૂખ વેઠી શકાતી નથી. તે તેના પિતાને કહે છે કે મને બહુ ભૂખ લાગી છે, મને કંઈક જલ્દી ખાવાનું આપો. તેના પિતા કહે છે કે અરે, આજે તો ઘરમાં કંઈ જ નથી. હું આજે ભિક્ષા માગવા ગયો હતો તો કોઈએ કંઈ જ આપ્યું નથી. મારી પાસે તને આપવા માટે કંઈ જ ખાવાનું નથી. પેલી સ્ત્રી જવાબ આપે છે કે હવે તમારી પાસે મને આપવા માટે કંઈ જ ખાવાનું નથી તો મને એમ લાગે છે કે મારો જીવ હમણાં જ જતો રહેશે. મારા લીધે મારી પુત્રી પણ મૃત્યુ પામશે. અરે, એમ ના કહેવાય. હું પાછો નગરમાં ભિક્ષા માગવા જાઉં છું. જો કોઈ કંઈક ખાવાનું આપે તો કંઈક લઈ આવો. આખું નગર ફરે છે, કોઈ તેને કંઈ ખાવાનું નથી આપતું. છેલ્લે તે ફરતો ફરતો આ ધર્મવીરના ઘરે આવે છે. તેના બારણે આવીને પુકારે છે કે કોઈ થોડું ખાવાનું આપી દો. મારી પુત્રી સુવાવડી છે, બહુ ભૂખી છે. મહેરબાની કરીને કંઈક ખાવાનું આપી દો. આવો પુકારી રહ્યો છે. અને આ બાજુ ધર્મવીરની પત્ની એ 36 પ્રકારના ભોજન બનાવ્યા હતા. ધર્મવીરની પત્નીએ ભિક્ષુકનો અવાજ સાંભળ્યો. ધર્મવીરની પત્ની વિચારે છે, હમણાં થોડા ક્ષણોમાં જ મારા પતિનું મૃત્યુ થવાનું છે, તો આ ભોજન કોણ ખાશે? તેના કરતાં સારું છે કે આ બધું ખાવાનું આ ભિક્ષુકને આપી દઉં. તે બધું ભોજન ભિક્ષુકને આપી દે છે. ભિક્ષુક દોડતો દોડતો ઘરે જાય છે ને જમવાનું તેની સુવાવડી દીકરીને આપે છે. તે સુવાવડી દીકરી બહુ ખુશીથી જમે છે. તેની આત્મા તૃપ્ત થાય છે. તે રાજી રાજી થઈ જાય છે. તેની ભૂખ શાંત થઈ જાય છે. તેનો આત્મા ખુશ થાય છે. તેના પિતાને કહે છે કે આ 36 પ્રકારનું ભોજન તમને કોણે આપ્યું? બહુ સ્વાદિષ્ટ હતું. મેં પેટ ભરીને ખાધું. તો તેના પિતા કહે છે કે આ જમવાનું આપણા નગરના શેઠની વરવધુએ આપ્યું છે. અને પછી એ સુવાવડી સ્ત્રીએ ધર્મવીરની પત્નીને અંતરથી આશીર્વાદ આપ્યા. તેનો ચૂડી ચાંદલો હંમેશા અમર રહે, અખંડ સૌભાગ્યવતી રહે, તેવા તે અંતરમાંથી આશીર્વાદ આપે છે. જેવા તે આશીર્વાદ આપે છે તેવું અહીં વિષ્ણુ ભગવાનનું સિંહાસન હલવા લાગે છે. કંઈક અજબ ગજબ થતું હોય તેનો ભાસ થાય છે. પછી વિષ્ણુ ભગવાન નારદજીને બોલાવે છે અને કહે છે કે આવું તે મારા કયા ભક્ત પર સંકટ આવ્યું છે? તમે જરા જુઓ ને, મારા ભક્ત પર કેવું સંકટ હશે કે મારું સિંહાસન આખું હલવા લાગ્યું છે. નારદજી મૃત્યુલોક પર આવીને જાણ કરે છે કે ધર્મવીર, જે વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો, તેનું મૃત્યુ થવાનું છે. યમદૂતો સાપ બનીને ધર્મવીરને કરડવાના છે. નારદજી વિષ્ણુ ભગવાનને વિસ્તારથી વાત કરે છે. વિષ્ણુ ભગવાન મૃત્યુલોકમાં આવે છે અને જે પેલી સુવાવડી વિધવા સ્ત્રી હતી કે જેને અંતરથી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા હતા, તે જ આશીર્વાદનું કવચ બનાવીને તે ધર્મવીર પર ઢાંકે છે. આ બાજુ ધર્મવીરના મૃત્યુનો સમય આવે છે.
ધર્મવીરને સાપ કરડે છે તો આ શું? ધર્મવીરને તો કંઈ જ થતું જ નથી. યમદૂત તો વિચારે છે કે જેને હું કરડું તે વ્યક્તિ સંજોગોમાં નથી બચતો, અને આ કઈ રીતે બની શકે? તે ફરીવાર ધર્મવીરને કરડ્યો તો પણ ધર્મવીરને કંઈ જ થતું નથી. તે ફરી પાછો ધર્મવીરને ડંખે છે તો પણ ધર્મવીર મૃત્યુ પામતો નથી. આવી રીતે તે 4-5 વાર કરડ્યો તો પણ ધર્મવીરનો વાળ પણ વાંકો નથી થતો. પછી તે ચારેય યમદૂતો યમલોકમાં ચાલ્યા જાય છે અને યમરાજાને કહે છે કે મેં ધર્મવીરને વારંવાર કરડ્યો પણ તેને કંઈ જ થયું નહીં, તે મૃત્યુ પામ્યો નહીં. યમદૂતો યમરાજાને આ બધું કહે છે તો યમરાજા સમજી જાય છે કે સુવાવડીના આશીર્વાદ ધર્મવીરને ફળ્યા. પછી પોપટ મેનાને કહે છે કે તારો સવાલ હતો કે સંસારમાં સૌથી મોટી શક્તિ કોણ છે? ત્યારે સાંભળ, સંસારમાં સૌથી મોટી શક્તિ એ છે કે આત્મા પરમાત્મામાં લીન થઈને અને તે સમયે તમે જે બોલો કહો તે સૌથી મોટી શક્તિ બની જાય છે, અને આ શક્તિ યમરાજાને પણ હરાવી દે છે. આવા જ આશીર્વાદ સુવાવડી સ્ત્રીએ ધર્મવીરને આપ્યો હતો અને ધર્મવીરનું મૃત્યુ ટળી ગયું. આમ આ શક્તિ સામે આવેલા મૃત્યુને પણ અટકાવે છે. તેના અંતરના આશીર્વાદ સૌથી મોટી શક્તિ બની જાય છે. તારો બીજો પ્રશ્ન એ હતો કે સૌથી મોટો ધર્મ કયો? તો સાંભળ, જરૂરિયાતવાળી વ્યક્તિને દાન આપવું એ આપણો ધર્મ છે. જ્યાં જરૂરિયાત ન હોય અને તેને દાન આપો તો તેનું કોઈ મહત્ત્વ નથી. પણ જે વ્યક્તિને ખરેખર જરૂરિયાત છે તેને દાન આપવું એ સૌથી મોટો ધર્મ છે. અને ત્રીજો પ્રશ્ન એ હતો કે સૌથી મોટું દાન કયું? તો સાંભળ, સૌથી મોટું દાન અન્નદાન છે. ભૂખ્યાને ભોજન આપવું એ સૌથી મોટું દાન છે. આનાથી મોટું કોઈ દાન નથી. જ્યારે ભૂખ્યાને ભોજન આપીએ અને તેની આત્મા તૃપ્ત થાય છે અને તેના અંતરમાંથી જે આશીર્વાદ નીકળે છે તે યમરાજાના દૂતને પણ હરાવી દે છે. તે સાચો આશીર્વાદ હોય છે. આત્માના અંતરમાંથી તમને જે દુઆ મળે છે, જે આશીર્વાદ મળે છે તે જરૂર ફળે છે. મિત્રો, જો તમને મારી આ વાર્તા સારી લાગી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.